लज्जायाण नमो लोय सवसाहुणी ऐसो पंच नमोकारो सव पावपणासनो मंगलाणं च सवेशे पद्मं हवई मंगलम् पुरीमचरिमाणकपो मंगलं वर्तमानतीर्थं मे इय परिकैया जिनगण हराई रावली चरितम। बेसी जाओ। ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रूम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रूम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रूम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। આજના સવારના પ્રવચનની અંદર આપણે સાંભળ્યું આપણા પરમાત્મા મહાવીર દેવ પૃથ્વી ઉપર પોતે આવ્યા છે એ જાણકારી ઇન્દ્રને ક્યારે મળી? લગભગ 82 દિવસ પરમાત્માના દેવાનંદાની કુક્ષીમાં પસાર થયા ત્યાર પછી ઇન્દ્ર પોતાની સભાની અંદર બેઠા છે। જંબુદ્વીપ એમાં શું ચાલી રહ્યું છે જોવાને પોતાના મનની ઈચ્છા અને પોતે મૂકેલું અવધિ જ્ઞાન એના દ્વારા પોતાને ખબર પડી કે આપણા ભગવાન જે 24મા તીર્થંકર પરમાત્મા મહાવીર થવાના છે એક એવી જગ્યાએ છે કે જે જગ્યા એમના માટે યોગ્ય નથી અને એ પરમાત્માનું દર્શન કરે છે અને દર્શન કરતાની સાથે જ જો એક વસ્તુ સમજી રાખો કે આપણા ભગવાનના કેટલા ભવો હતા? સૌથી વધારે ભવ ભ્રમણ પરમાત્મા મહાવીરનું હતું। પરમાત્મા આદિનાથ 11 ભવ છે, પરમાત્મા પાર્શ્વનાથના 9 ભવો છે, પરમાત્મા નેમનાથના 8 ભવ, પરમાત્મા શાંતિનાથના 5 ભવ, બાકીના તમામે તમામ તીર્થંકર પરમાત્માઓના 3 ભવ છે। પણ આપણા પરમાત્મા મહાવીર દેવ જે આપણા શાસન નાયક છે એમના 27 ભવ। આ 27 ભવોની યાત્રા કલ્પસૂત્રકાર કેવી રીતે જોડી દે છે? ઇન્દ્ર પોતાના ભગવાનને એક એવી જગ્યાએ જુએ છે કે જે જગ્યા એમના માટે યોગ્ય નથી અને પોતે પરમાત્માના નામ સ્મરણ કરે છે, એમના વિશેષણોની વાત કરે છે। અને તમે સાંભળી ગયા કે પરમાત્માનું જે વિશેષણ હતું ધર્મ સારથી, ત્યાં સુધીનું પ્રવચન પહેલું પૂરું થયું। આજના બીજા પ્રવચનની અંદર નમોત્તમ સૂત્રની અંદર ત્યાર પછીના જે પદો છે એ પદો એના પછી જે પરમાત્માના શાસનમાં થયેલા 10 આશ્ચર્ય, પરમાત્માનો જન્મ ક્યાં થાય? તીર્થંકર જેને બનવાનું છે, શાસ્ત્રમાં એવું બતાવેલું છે કે તીર્થંકર બનવું એ સરળ નથી। એ બનવા માટે પણ આત્માની અંદર એક એવા પ્રકારનું કર્મ જોઈએ કે જો કર્મની ઉપસ્થિતિ હોય તો જ એ આત્મા તીર્થંકર બની શકે। પણ એ ઉપસ્થિતિ જે કર્મની હોય
એ ઉપસ્થિત કર્મ ઉદયમાં આવે પછી શું કરવાનું? તીર્થંકર નામ કર્મનો ઉદય થાય અને તીર્થંકર તરીકે પોતે પ્રખ્યાત થાય પછી આત્માએ શું કરવાનું? કર્મનો નાશ કરવો. પોતાના અને પોતાના આશ્રયમાં આવેલા તમામે તમામના કર્મનો નાશ કેવી રીતે કરવો એ રસ્તો પણ એમણે બતાડવાનો. પણ એ રસ્તો બતાડવા માટે જે તીર્થંકર પણાની જરૂરિયાત છે એ તીર્થંકરપણું કર્મથી પ્રાપ્ત થાય છે. એ તીર્થંકર નામ કર્મ સાથે એક એવા પ્રકારની ઘટના છે કે જે પણ આત્મા તીર્થંકર નામ કર્મ પોતાના આત્મામાં નિકાચિત કરે એટલે એની પાસે બધી જ વસ્તુઓ શ્રેષ્ઠ. 3 શ્રેષ્ઠ વસ્તુ છે: વર બોધિ, વર ભાવના અને વર પુણ્ય. આ 3 વસ્તુઓ છે. વર બોધિ તીર્થંકરની આત્માએ તીર્થંકર જે બનવાનો છે અને પોતાના આત્માની અંદર તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. નિકાચિત કરતાની સાથે એમને જે સમ્યક દર્શન એટલે બોધિ જે પ્રાપ્ત થશે એ બોધિ કેવું હશે? વર હશે. શ્રેષ્ઠ કક્ષાનું બોધિ. આવેલું બોધિ લગભગ નહીં ચાલ્યું જાય એવા પ્રકારની ગેરંટી સાથેનું સમ્યક્ત્વ પરમાત્માની આત્માની અંદર પ્રગટ થાય એ વર બોધિ. અને બીજા નંબરમાં વર ભાવના. તીર્થંકરની આત્મા કઈ ભાવના કરે? આપણા ભગવાન 25મા ભાવની અંદર પોતે એક ભાવનાનું ગઠન કરે છે પોતાના આત્માની અંદર કે મારું ચાલે. મારા આત્માની અંદર એવા કોઈ પ્રકારનું બળ, એવા કોઈ પ્રકારની તાકાત જો પેદા થાય તો મારી ઈચ્છા છે આ જગતમાં રહેલા તમામે તમામ જીવ. ભગવાન જાણે છે કે આ જગતમાં રહેલા તમામે તમામ જીવોનું કલ્યાણ મારે કરવું હોય તો પણ હું કરી શકનાર. ભગવાન એટલે કેટલી સામર્થ્યવાન વ્યક્તિ છે, કેટલી તાકાતવાર વ્યક્તિ છે, છતાં પણ પોતે જાણે છે કે આટલી મારી પ્રચંડ ભાવના હોવા છતાં પણ મારો પુરુષાર્થ ઓછો પડવાનો છે. છતાં પણ ભગવાન પોતાની ભાવનામાંથી કોઈને પણ બકાત રાખતા નથી. મારું ચાલે તો આ સમગ્ર સૃષ્ટિ ઉપર રહેલા તમામે તમામ જીવોને મારે જે વસ્તુ મારે જોઈએ છે, જે વસ્તુનું સુખ મને મળવાનું છે એ સુખી મારે એ લોકોને પણ બનાવવા છે. આ ભગવાનની શ્રેષ્ઠ ભાવ. બીજા નંબરમાં ભગવાનનું કેવું? વર પુણ્ય. 27મા ભાવની અંદર તમે જોશો પરમાત્માનો જન્મ થવાની સાથે ચારે બાજુ કુદરતની અંદર આનંદ આનંદ પ્રસરી જાય છે. સૌથી દુઃખીમાં દુઃખી કોઈ આત્મા હોય આ જગતની અંદર કોણ છે? નરકના. પણ પરમાત્માનો જન્મ થયો અને નરકના આત્માને પણ આનંદની અનુભૂતિ થાય. પોતાનો આત્માની અંદર પણ એક હર્ષ, એક ખુશી, એક પ્રસન્નતા એવી વ્યાપ્ત થઈ જાય કારણ કે પરમાત્માનો જન્મ થયો છે. ભગવાનનું પુણ્ય કેટલું શ્રેષ્ઠ! હજુ તો આવ્યા જ છે. હજુ તો પૃથ્વી ઉપર પગ પણ નથી મૂક્યો. માત્ર પાતાની કુક્ષીમાં જેમનું અવતરણ થયું છે અને થતાની સાથે જ પૃથ્વી ઉપર એમનું શ્રેષ્ઠ કક્ષાનું પુણ્ય. આ 3 પ્રકારની શ્રેષ્ઠ વસ્તુ તીર્થંકર નામ કર્મ સાથે મળે. પણ પરમાત્માના આત્માએ જો જીન શાસન એ કેવું અટંકી શાસન છે. પરમાત્મા મહાવીર તમે આ જગતમાં એવું સાંભળ્યું હશે 2 બાપા બની શકે ને, પણ 2 માં એવું ક્યારેક બને? 2 બાપા બની શકે. ક્યારેક એવું બન્યું હોય કે આપણી માં પોતાના પતિને કે મારા પિતાને ગુમાવી દીધા છે તો બીજી વાર લગ્ન કરીને બીજા પતિનો સ્વીકાર પોતે કરે, પણ બીજી માં આ એક પ્રકારની ગાળ છે. પણ આપણા જીન શાસનની અંદર કીધેલું છે કે જે કાર્ય છે પરિણામ તમને જે વસ્તુનું ખરાબ દેખાઈ રહ્યું છે એ ખરાબ દેખાઈ રહેલા પરિણામ તરફ જોઈને તમે અકળાવ નહીં. ખરાબ પરિણામ છે તો ખરાબ પરિણામને આપનારું જે કારણ છે એ પણ એનાથી વધારે ખરાબ છે, એનાથી વધારે જોખમી છે. ચીન શાસનની અંદર કાર્ય કરતા કારણ ઉપર વધારે નજર મૂકવામાં આવે છે. એટલે આ ગર્ભાપહાર 2500 વર્ષ પહેલા ઇન્દ્ર પોતાના હૃદયગમી શ્રીદેવ 10 પ્રકારના આશ્ચર્યો થાય છે. એમાં સૌથી પહેલું આશ્ચર્ય છે ઉપસર્ગ. એક એવો નિયમ છે કોઈ પણ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એમને અસાતા વેદનીય કર્મનો ઉદય
પણ આપણા ભગવાનને અસાતા વેદનીય કર્મનો ઉદય થયો. ક્યારે થયો? કેવળ જ્ઞાન પછી ગોશાલાએ જ્યારે તેજોલેશ્યા પરમાત્મા ઉપર છોડી અને તેજોલેશ્યા પરમાત્માને બાળી શકતી નથી, પરમાત્માને કશું જ કરી શકતી નથી, પણ તેજોલેશ્યા જે પરમાત્માને પ્રદક્ષિણા કરીને પાછી ગઈ. એ તેજોલેશ્યાની ઝાડ, આગની ઝાડ એવી ભગવાનના શરીરમાં ઘૂસી ગઈ કે ઘૂસેલી ઝાડના કારણે પરમાત્માને શું થયું? લોહીના ઝાડ. 6 મહિના સુધી પરમાત્માનું શરીર નબળું પડી ગયું. અને ભગવાનનું આવું શરીર જોઈને સિંહણગાર રુદન કરે છે અને ભગવાનને કહે છે, પરમાત્મા આપ અકાળે ચાલ્યા જશો એ ડર મને સતત હેરાન કરી રહ્યો છે. ભગવાન આપ દવા કરો. ભગવાનને રોગ થાય પણ ભગવાન દવા ખબર હોય. પરમાત્માના જ્ઞાનની અંદર ભગવાનને દેખાતું કે મને થયેલો રોગ મારે જો મટાડવો હોય તો મારે આ દવા લઉં તો મારો રોગ મટી જશે, પણ પરમાત્મા એના માટે કોઈ સક્રિય ન હોય. પોતાને થયેલો રોગ, એની પીડા પોતે સહન કરવા માટે સક્ષમ હોય, પણ પરમાત્માએ તે વખતે સિંહણગારને સાતા આપવા માટે પોતે દવા લીધી. આ ભગવાનને જે ઉપસર્ગ થયો એ પહેલું આશ્ચર્ય. બીજા નંબરમાં ગર્ભાપહાર. પરમાત્માની માતા ત્રિશલાને આપણે યાદ કરીએ છીએ, પણ જે દેવાનંદા હતા એમના કુક્ષીની અંદર જે ગર્ભ હતો એ પરમાત્માનો ગર્ભ હતો, અને ત્રિશલાની કુક્ષીમાં કોઈ પુત્રીનો ગર્ભ હતો. અને ઇન્દ્ર હરિણી ગવેશી દેવને બોલાવે છે, બોલાવીને કહે છે આવું ક્યારે પણ બન્યું નથી કે આપણા તીર્થંકર થનારો આત્મા કોઈક આવી જગ્યાએ આવા કુળની અંદર એનો, જો એક વાત સમજી રાખો, બ્રાહ્મણનું કુળ પણ નીચું કુળ નથી. પરમાત્મા તીર્થંકર તરીકે જે જન્મ પામનારા છે એમને પોતાને તીર્થંકરનો જન્મ લીધા પછી પોતાને પરાક્રમ કરવાનું છે, પોતાને પોતાના કર્મો સામે યુદ્ધે ચડવાનું છે. યુદ્ધે ચડવા માટે શું જોઈએ? તાકાત જોઈએ, એક પરાક્રમનું એક બળ જોઈએ. એ બળ બ્રાહ્મણ પાસે ન હોય. બ્રાહ્મણ પાસે અભ્યાસ કરવાની તાકાત હોય, યાદ રાખવાની શક્તિ હોય, પણ આવેલા સંકટો, આવેલી આપત્તિઓ એની સામે અડીખમ ઊભા રહેવાનું. તમે સાંભળશો 6ઠ્ઠા પ્રવચનની અંદર પરમાત્માને પડેલો ત્રાસ, પરમાત્માના જીવનમાં આવેલી આપત્તિઓ, એની સામે ભગવાન કેવા અડોલ બનીને ઊભા રહ્યા છે. જરા પણ ભગવાન દગતા નથી. આ જે તાકાત જોઈએ એ તાકાત બ્રાહ્મણના કુળની અંદર હોતી નથી. માટે ક્ષત્રિયોનું કુળ પરમાત્માને પોતાને જોઈએ. એટલે ઇન્દ્ર કહે છે કે ક્ષત્રિયોના કુળની અંદર આપણા ભગવાન હોવા જોઈએ, પણ જુદી જગ્યાએ આવ્યા છે. તું એક કામ કર, સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ આ ગર્ભનું, બીજા અત્યારે તો થઈ રહ્યું છે મદ્રાસની અંદર એક હોસ્પિટલની અંદર, એક સ્ત્રીના પેટની અંદર એક બાળક હતું. એ બાળક, એના હાથ કોઈ વિકૃત થયેલા. ડૉક્ટરોએ તપાસ કરતા જાણ્યું કે આ બાળક જે છે આ બહેનના પેટની અંદર, એને જો બહાર કાઢીને ઓપરેશન કરવામાં આવે તો એના હાથ સુધારી શકાય. તો એ હોસ્પિટલના ડૉક્ટરોએ એક સગર્ભા બકરીને પકડી લાવ્યા. બકરીનો ગર્ભ, એ લોકોને તો બચાવવાનું કોઈ એવું આશય ન હોય, એ કાઢી નાખ્યો અને બકરીના પેટની અંદર આ સ્ત્રીનો ગર્ભ મૂક્યો અને પેલું ઓપરેશન બેનનું પતાવી દીધું અને પાછો ગર્ભ એની અંદર મૂકી દીધો. આ અત્યારના બનેલી ઘટના છે. પરમાત્મા વખતે ઇન્દ્રે હરિણી ગવેશી દેવને પોતે આજ્ઞા કરી, આ રીતે તું ગર્ભાપહારનું કાર્ય કર. જે ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા છે એના પેટની અંદર આપણા પરમાત્માનો આત્મા રહેલો છે, એના ગર્ભને, એના આત્માને તું મહારાણી કૃષ્ણાના કુક્ષીની અંદર તું ટ્રાન્સફર કર. આ પ્રમાણે ગર્ભાપહાર જે થયું. પછી સ્ત્રી તીર્થંકર આપણા જ 24ની અંદર મલ્લીનાથ ભગવાન જે 19મા તીર્થંકર હતા એ કોણ હતા? સ્ત્રી હતા. તીર્થંકર હંમેશા પુરુષ હોય. આપણો ધર્મ કયો છે? પુરુષ પ્રધાન ધર્મ. પણ આ તીર્થંકર જે સ્ત્રી થયા એ આશ્ચર્ય થયું. અને 4થા નંબરનું આશ્ચર્ય નિષ્ફળ દેશના. એવો નિયમ છે કે તીર્થંકર પરમાત્માની દેશનાની અંદર ઉપસ્થિત રહેલા શ્રોતાઓમાંથી કોઈને પણ સંયમ જીવન સ્વીકારવાનો ભાવ અચૂક થાય.
પરમાત્માની દેશના ક્યારે પણ નિષ્ફળ ન જાય, પણ આપણા ભગવાનની પહેલી દેશના શું થઈ? એવું નહોતું કે માનવો ન હતા, પણ માનવો હતા, છતાં પણ કોઈના પણ હૈયાની અંદર તીર્થ સંયમ જીવનનો ભાવ ન થયો. અને 5મા નંબરનું છે કૃષ્ણનું ગમન. એમાં એ વાત છે કે કૃષ્ણ વાસુદેવ છે, બે વાસુદેવનું મિલન, કે બે વાસુદેવના જે શસ્ત્રો છે, શંખ વગેરે, ગદા વગેરે, એનું મિલન ક્યારે પણ ન થાય. શંખનો અવાજ, એક વાસુદેવ અહીંયાથી શંખ ફૂંકે અને બીજો વાસુદેવ બીજા ક્ષેત્રમાંથી શંખ ફૂંકે, બંને અવાજ પણ ભેગા ન થાય. અને આ કૃષ્ણના સમયની અંદર એવું થયું, દ્રૌપદીના મહેલની અંદર નારદ આવ્યા છે. નારદ પોતે બ્રહ્મચારી છે, પણ અસંયત છે. અસંયત એટલે સાધુ જીવનનો સ્વીકાર કરતા નથી, માત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે. એવા નારદ આવ્યા, પણ દ્રૌપદી તો શ્રાવિકા છે, અને આવેલા નારદનો કોઈ આગતા સ્વાગતા વગેરે કરતી નથી, સત્કાર કરતી નથી. એટલે નહીં કરવાના કારણે નારદને આવ્યો ગુસ્સો કે આ દ્રૌપદી એના મનમાં સમજે છે શું. અને એ ધાતકી ખંડની અંદર જે પદ્મોત્તર નામનો રાજા હતો, એ રાજાના ઘરે ગયા અને રાજાના મહેલમાં જઈને કહે છે કે આ તમારા અંતઃપુરની અંદર જે સ્ત્રીઓ છે, બધી સ્ત્રીઓ તો માયકાંગની દાસી જેવી છે. તમારે જો કોઈ રૂપવતી સ્ત્રીને જોવી હોય, જોઈતી હોય તો હું છે સરનામું આપું, એ સરનામે પહોંચી જાઓ. તે સ્ત્રી તમારી બધી સ્ત્રીઓને બાજુ ઉપર મૂકીને એટલું બધું રૂપ એની પાસે છે. અને એમાં દ્રૌપદીને પેલો ઉચકીને લઈ આવ્યો. અને આવેલી દ્રૌપદીને પાછા મેળવવા માટે કૃષ્ણ ધાતકી ખંડનો જે માલિક દેવ છે, એ દેવની સહાયથી પોતે પહોંચી ગયા. અને પહોંચ્યા પછી જે બંને કૃષ્ણનું ગમન થયું, એ 5મા નંબરનું આશ્ચર્ય. અને 6ઠ્ઠા નંબરમાં જ્યારે પણ પરમાત્માની દેશના સાંભળવા દેવો આવે તો પોતાના મૂળ વિમાન લઈને પરમાત્મા મહાવીરની દેશનાની અંદર શું થયું હતું તમને ખબર છે? ચંદન બાળા અને મૃગાવતીનો જે પ્રસંગ બન્યો. મૃગાવતીજી પરમાત્માની દેશનામાંથી મોડા આવ્યા, સૂર્યાસ્ત થઈ ગયો હતો. એવો નિયમ છે કે પરમાત્માની દેશના ચાલતી હોય, પણ ચાલતી દેશનામાં પણ જ્યારે પણ સૂર્યાસ્તનો સમય થાય ત્યારે ભગવાનની દેશના અટકે નહીં. પણ જે સાધુ અને સાધ્વીજી ઉપસ્થિત હોય એ લોકોએ પોતે સમય સાચવીને પોતાના ઉપાશ્રયમાં, પોતાની વસ્તીમાં પાછા ફરી જવું જોઈએ. પણ મૃગાવતીજી ચૂકી ગયા. કેમ ચૂકી ગયા? કારણ કે સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાન લઈને ત્યાં આવેલા હતા, અને સૂર્યનું પોતાનું વિમાન અહીં પડ્યું હોય, ચંદ્ર પોતે હાજર હોય. કેટલો પ્રકાશ, કેટલો આકાશ પ્રકાશથી વ્યાપ્ત હોય, અને મૃગાવતીને ખબર ન પડી. આ રીતે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાનથી પોતે આવ્યા. હરિવંશની ઉત્પત્તિ. હરિવંશ એક એવો નિયમ છે કે યુગલિક, આપણી જે ભૂમિ છે ને ભરત ક્ષેત્ર છે, એવા જે ભરત ભૂમિ છે, ઐરાવત ભૂમિ જેવી યુગલિક ભૂમિ છે. યુગલિક ભૂમિમાં જન્મ થાય, દીકરો અને દીકરી બંને સાથે જન્મે, ટ્વિન તરીકે જન્મે. પણ બંને જણા નાના હોય, ભાઈ બહેન તરીકે જીવે. મોટા થાય, ઉંમર આવે એટલે ભાઈ બહેનનું પતિ અને પત્ની તરીકે રૂપાંતર થાય, અને પોતે પતિ પત્ની તરીકેનું જીવન જીવે. પણ મરીને ક્યાં જાય? દેવલોકમાં જાય. એટલા બધા લઘુકર્મી હોય, એટલા બધા અલ્પ કશાઈ હોય એ લોકોના હૃદયની અંદર. જ્યારે પણ કશાઈનો ભાવ ન હોય, કોઈના માટે જાજો ધિક્કાર ન હોય, કોઈની વસ્તુ આંચકી લેવાનો કોઈ અભિલાષા ન હોય, પોતાને જે મળ્યું, પોતાની પાસે જે છે એમાં જ પોતે સંતુપ્ત હોય અને પોતે પોતાનું જીવન પસાર કરતા હોય, આવા યુગલિક મરીને દેવલોકમાં જાય. પણ હરિવંશની ઉત્પત્તિ એમાં એવું બન્યું હતું, એક રાજાએ પોતાના ઝરૂખામાં બેઠો હતો, તે વખતે નીચેથી વનમાલા નામની એક સ્ત્રી પસાર થતી હતી. એ વનમાલા એક સાળવીની પત્ની હતી, વીરક નામનો સાળવી હતો, એની પત્ની હતી. અને વનમાલાને જતી જુએ છે, એટલી રૂપવતી એ બાઈ હતી. એ જોઈને પેલા રાજાને એના માટે રાગ પેદા થયો, એના માટે મોહ પેદા થયો. અને થતાની સાથે જ વનમાલાને પોતાના સૈનિકો પાસે પોતે બોલાવી દીધી. વનમાલા એક ગરીબ ઘરની બાઈ હતી. એને તો રાજા મળ્યો, સુખ મળ્યું, મહેલ મળ્યો, જગ્યા મોટી મળી, એટલે પોતાના પતિ ભૂલી ગઈ અને રાજાની સાથે પોતે રાણી તરીકે દિવસો પસાર કરે છે. એમાં બંને જણા એક દિવસ ઉપર બેઠા છે. આના વનમાલાના ગયા પછી એનો જે પતિ હતો વિરમ, પોતાના પત્નીના વિયોગની અંદર પાગલ થઈ ગયો.
વનમાલા વનમાલા કરી નગરની અંદર ફરે છે, રખડે છે, ચારે બાજુ છોકરાઓ પાછળ ફરે, હાથમાં પથ્થર લઈને પેલાને મારતા જાય. પણ પેલો વનમાલાની ચીસો પાડે છે. આ નીચેથી પસાર થયેલો પોતાનો ભૂતપૂર્વ પતિ પાગલ થઈ ગયો છે, કપડાનું કોઈ ઠેકાણું નથી, કેટલા દિવસનું કદાચ એને ખાધું પણ નહીં હોય એવું એનું શરીર બની ગયું છે. અને ઉપરથી વનમાલા જુએ છે. અને જ્યારે જુએ છે વનમાલા, ત્યારે મનમાં વિચાર આવે છે કે બહુ ખોટું કરી નાખ્યું. મારા પતિનો આવો દ્રોહ, આવો વિશ્વાસઘાત જે મેં કર્યો, બહુ ખોટું કરી નાખ્યું. આ વિચારે છે ત્યાં પેલો નીચેથી વીરો પણ, વીરક સાળવી પણ ઉપર જુએ છે. પોતાની પત્નીને રાજાની સાથે મજાકથી બેઠેલી જોતા જ એના મનમાં વિચાર આવ્યો કે આ પાપીએ મારું જીવન રફે દફે કરી નાખ્યું, મારું સત્યાનાશ કાઢી નાખ્યું છે. આનું પણ સત્યાનાશ નીકળી જવું જોઈએ. આ પોતે વિચારે છે. એમાં આકાશમાંથી વીજળી પડે છે અને વીજળી પડતાની સાથે જ રાજા અને રાણી અને પેલો ઝરૂખો બધું જ ખલાસ થઈ જાય છે. બંને જણા મરી જાય છે અને મરીને યુગલિક બને છે. અને એમાં પેલું વીરક ઉપરથી આખું વીજળી પડી અને પડવાના કારણે પોતે પણ બેભાન થયો. પાછો ભાનમાં આવ્યો, જુએ છે હા સરસ થઈ ગયું, મજા આવી ગઈ. પાપીઓને પાપનું ફળ આ અભાવની અંદર મળ્યું. મારું સુખ, મારો પોતાનો જે આનંદ હતો આ રાજાએ ઝૂંટવી લીધેલો અને મને પત્ની વિનાનો બનાવી દીધેલો. આ રાજા મરી ગયો, બહુ સારું થઈ ગયું. અને પોતે વિચાર કર્યો અને પોતે તાપસ થઈ ગયો. તાપસ થઈને પોતે જે કંઈ જપ તપ કર્યા એના કારણે મરીને વ્યંતર થયા. પછી પોતે ઉપયોગ મૂકે છે હું ક્યાંથી આવ્યો, ક્યાં હતો, અને જોયો પોતાનો પૂર્વનો ભાવ. અને પૂર્વનો ભાવ જોતાની સાથે વનમાલા, પેલો રાજા બધું દેખાયું. એ અત્યારે ક્યાં છે જોયું તો આ યુગલિક થયા છે. અરે યુગલિક થયા, હવે તો મરીને પાછા દેવલોકમાં જશે. એ લોકોને કોઈ જાજો દુઃખ, જાજી હેરાનગતિ નહીં પડે. તો આ લોકો વધારે દુઃખી થાય, વધારે ત્રાસ પામે, એવું મારે કંઈક કરવું જોઈએ. એટલે પેલાએ યુગલિકના દેશની અંદર જે હતા એ બંનેને ત્યાંથી ઉપાડીને એમનું શરીર નાનું કરી નાખ્યું. અને નાનું કરી અને બંનેને 7 વ્યસનો શીખવાડ્યા. અને 7 વ્યસનો શીખવાડીને આ બાજુ બીજી આ ભૂમિમાં નાખ્યા. અને ત્યાં લાવીને એ લોકોને જે શીખવાડ્યું એના કારણે એ લોકો દેવલોકમાં જવાને બદલે નરકમાં ગયા. એ જે હરિવંશની ઉત્પત્તિ થઈ. પછી 8મા નંબરનું જે આશ્ચર્ય છે ચમરેન્દ્રનો ઉત્પાત. આપણા પરમાત્મા મહાવીરદેવ સુનસુપાર નામના નગરની અંદર ભગવાન વિહારમાં હતા, કારસક ધ્યાનની અંદર હતા. ત્યારે ચમર નામનો જે ઋષિ હતો એ ઋષિ મરીને ઇન્દ્ર થયો છે. ઇન્દ્ર થયા પછી ચમર પોતે ઉપયોગ મૂકે છે હું ક્યાંથી આવ્યો. અને પોતે જોયું કે હું બહુ મોટો તપસ્વી હતો અને તપસ્યા કરતાં કરતાં મારા આત્માએ ઘણા બધા પાપોને ઓછા કરી નાખ્યા અને સરસ મજાનું પુણ્ય મેં બળ્યું હતું. અત્યારે ચમર નામનો ઇન્દ્ર થયો છું. અને પોતે જુએ છે કે ઉપર કોણ છે, ઉપર સૌધર્મ વિમાન છે. અને પોતાના માથા ઉપર સૌધર્મેન્દ્રનો પગ આવે છે. એટલે પેલો ચમર વિચાર કરે છે હું ઋષિ હતો, કેટલો તપ ત્યાગ કરતો હતો, કેટલી સાધના કરતો હતો, કેટલી આરાધના કરતો, ઇન્દ્ર મારા માથા ઉપર પગ મૂકે. અને ગુસ્સો આવ્યો. આવેલા ગુસ્સામાં ઇન્દ્રને સજા આપવા માટે ચમર ઇન્દ્રને મારવા માટે દોડે છે. અને વિચાર આવ્યો કે હું મારા પોતાની તાકાતથી જઈશ તો ઇન્દ્રને હું કશું જ નહીં કરી શકું, કારણ કે ઇન્દ્ર મારાથી ઊંચો છે. એટલે પરમાત્માનું નીચે જુએ છે. સુનસુપાર નામના નગરની અંદર ભગવાન વિચરી રહ્યા છે. ભગવાનની પાસે ગયો, ભગવાનને હાથ જોડીને ભગવાનનું શરણું માગે છે. પરમાત્મા, આપનો સેવક છું, આપની મદદ, આપની સહાય મારે જોઈએ છે. આપ મને આશીષ આપો કે હું ઇન્દ્રને જે હું ઝઘડવા માટે જાઉં છું, ઇન્દ્રને જે મારે શિક્ષા આપવી છે, ઠપકો આપવો છે, જઉં છું એમાં હું સફળ થઉં. અને પરમાત્માની તાકાત, પરમાત્માનો એક પોતે શરણું લઈને પોતે ઉપર ગયો અને ઇન્દ્રને જેમ તેમ બોલવા લાગ્યો. અને ઇન્દ્રે એને ભંફાવા માટે વજ્ર છોડ્યું, પણ છોડેલું વજ્ર ચમરને અડી શકતું નથી, કારણ પરમાત્માનું શરણું આને સ્વીકારેલું. સમય થયો, ઇન્દ્ર વિચાર કરે છે મારું વજ્ર હજુ કામ કરીને કેમ પાછું આવ્યું નથી, 1-2 સેકન્ડમાં તો પાછું આવી જાય, શું બન્યું? અને નીચે આવીને જુએ છે, વજ્રની પાછળ ગયેલો ઇન્દ્ર જુએ છે તો પેલો ચમર
પરમાત્માના બંને પગની વચ્ચે બરોબર એવો બેસી ગયેલો હતો કે ઇન્દ્રનું વજ્ર ભગવાનના કારણે છેટું જ રહેતું હતું, એને કશું જ કરી ન શક્યું. આ ચમરેન્દ્રનો જે ઉત્પાત થયો, 8મા નંબરનું આશ્ચર્ય. હવે 9મા નંબરના આશ્ચર્યમાં 108 એક સાથે જે સિદ્ધ થયા એ આશ્ચર્ય છે. એક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સાથે સિદ્ધ ન થાય. આ અવસર પરમાત્મા ઋષભદેવના સમયની અંદર ભરત સિવાયના તેમના 99 પુત્રો, ભરતના 8 પુત્રો, એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 એક સમયમાં સિદ્ધ થયા. અને 10મા આશ્ચર્યની અંદર કોઈ ક્યારે પણ પૂજા થાય, ક્યારે પણ સત્કાર થાય તો કોનો થાય? જે સંયતી હોય, જે સંયમી હોય, જે સાધુ હોય એ લોકોનો જ થાય. પણ અસંયતીની પૂજા 9મા અને 10મા દિનેશ્વર ભગવંતોના વચનાકાળની અંદર થઈ. આ 10મા નંબરનું આશ્ચર્ય થયું. હવે પરમાત્માના જે 27 ભવોની ભગવાનની યાત્રા શરૂ થાય છે. ગતિ કેટલી? 4. એક વસ્તુ નક્કી છે, શાસ્ત્રકાર પરમર્ષિ એવું કહી રહ્યા છે કે તીર્થંકર પરમાત્માનો આત્મા તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી એમને ભ્રમણ થાય. 4 ગતિના સંસારમાં એમને રખડવું પડે, પણ એમના માટે અમુક ગતિ બંધ થઈ જાય. નરક ગતિ એની અંદર એ ન જાય, પણ આપણા ભગવાન કેટલી વાર નરકમાં ગયા? 2 વાર. પરમાત્માને નરક 2 વાર થઈ, 19મા ભાવમાં અને 21મા ભાવમાં. 19મા ભાવમાં ભગવાન 7મી નરકમાં ગયા, 21મા ભાવમાં ભગવાન 4થી નરકમાં ગયા. અને ભગવાનનો આત્મા દેવગતિમાં કેટલી વાર ગયો? 10 વાર ગયો. ભગવાનનો આત્મા 10 વાર દેવગતિમાં ગયો. બીજો ભાવ, ચોથો ભાવ, 7મો ભાવ, 9મો ભાવ, 11મો ભાવ, 13મો ભાવ અને 15મો ભાવ. ભગવાનનો આત્મા આ રીતે 10 વાર દેવગતિમાં ગયો. અને ભગવાનનો આત્મા તિર્યંજમાં કેટલી વાર ગયો? 1 વાર. 20મા નંબરના ભાવની અંદર પરમાત્માનો આત્મા કોણ થાય છે? સિંહ થાય છે. એ ભગવાન તિર્યંજના ભાવમાં ગયા. અને પરમાત્મા મનુષ્ય કેટલી વાર બન્યા? 13 અને 1 27મો ભાવ એટલે 14 વાર પરમાત્માનો આત્મા મનુષ્ય બન્યો. એ મનુષ્યના જે ભગવાનના ભવો છે એ ભવોની અંદર જો દેવના ભવની અંદર કંઈ વિશેષ વર્ણન હોતું નથી, માટે દેવના વર્ણન જે તમને કીધું 10 ભવ છે. પરમાત્માનો આત્મા જે નરકમાં ગયો. હવે આમાં ભગવાનનો આત્માના જે આ ભવો થયા એ ઉદ્દેશીને કલ્પસૂત્રકાર આપણને એક વસ્તુ કહી રહ્યા છે કે આ જગતની અંદર, સંસારની અંદર પણ પરમાત્માને પણ કોઈ ન છોડતું હોય. ભગવાનને પણ જેનો સામનો કરવો પડતો એ કઈ વસ્તુ છે? પોતાના બાંધેલા. ભગવાનના આત્માએ પણ પોતાની 2 માં છે. એવું એક જે આક્ષેપ થયો, એવું એક જે પોતાના લલાટે એક લખાયું, એ કોના કારણસર? ભગવાનના આત્માએ 3જા ભાવની અંદર જે નીચ ગોત્ર નામનું કર્મ બાંધ્યું. કર્મ આપણે બહુ સપાટા બંધ બાંધી, નાની નાની વાતોની અંદર આપણા આત્માની અંદર કર્મ આપણે લઈ લઈએ છીએ. એ વાત સાથે આપણને કોઈ લેવા દેવા હોતી નથી, છતાં પણ એ કર્મ આપણને ચોંટી જાય અને ચોંટેલા કર્મનો જવાબ આપણે આપવો પડે છે. કઈ સ્થિતિમાં આપણે હોઈશું ત્યારે આપણને ખબર નથી. કેવી પરિસ્થિતિની અંદર, કયા સંયોગની અંદર આપણે ઘેરાયેલા હશું, છતાં પણ બાંધેલું કર્મ જો આપણા આત્મા પર ચોંટેલું હશે. ભગવાનનો ભૂતકાળ કેટલો પસાર થયો? 27 ભવોની અંદર ભગવાન ક્યાં ક્યાં જઈ? આ 27 ભવો જે છે ને એ તો સ્થૂળ ભવો છે. પરમાત્માનો આત્માએ પણ વચ્ચે સમ્યક્ત્વ વમી નાખ્યું. વમી નાખ્યા પછી એવી કેટલી જગ્યાએ ભગવાન લટાર મારી આવ્યા, એનું જે વર્ણન એની કોઈ ગણતરી કલ્પસૂત્રકારે કરી નથી. એવા અનેક બહુ ભગવાનના આત્માએ કર્યા. કારણ શું? પોતાના આત્માને કર્મથી ભારે કરી નાખ્યો હતો. માટે જ ભગવાનનો આત્મા, આપણા ભગવાન પરમાત્મા મહાવીર, એમના માટે એક જ વસ્તુ કહેવી હોય તો ભગવાન એવી વસ્તુ છે કે ભગવાનના આત્માની અંદર 3 વસ્તુઓ છે. સંસાર બી છે. સંસાર ખરો કે નહીં? ભગવાન પોતાને જે વસ્તુ મળી છે એ વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. કોઈ પણ વસ્તુના ઉપયોગમાં ભગવાન પાછી પાની કરતા નથી. બધી જ વસ્તુનો ઉપયોગ પૂરેપૂરો, પોતાને જે વસ્તુ મળી, જે ભાવમાં મળી એ વસ્તુની ઉપયોગ કરવામાં ભગવાન જરા પણ કરકસર કરતા નથી. એ ભગવાનના આત્મામાં સંસાર છે અને સંસારની સાથે ભગવાનના આત્મામાં એક સાધના છે.
27મા ભવની અંદર આપણે જોઈશું ને આપણને ખબર છે ભગવાનના આત્માએ કેટલી ભયાનક સાધના કરી, કેવી જગ્યાએ ભગવાન પહોંચી ગયા. પોતાને પોતાના કર્મોથી છૂટા પડવું છે, પોતાના કર્મોથી પોતાના આત્માને મુકાવવો છે, માટે પોતે એવી જગ્યાએ પોતે પહોંચી ગયા, કારણ કે પોતાને સાધના કરવી છે. અને ત્રીજા નંબરમાં ભગવાને સાધના કરીને આ જગતને બતાડ્યું કે સંસાર એને ભેગો કરવાનું કામ આપણો આત્મા જ કરે છે. કર્મ બાંધવાનું કામ કોણ કરે છે? આપણો આત્મા. જે પ્રકારની વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ તે વખતે આપણે જ્યારે સાવચેત રહેવાનું હતું, આપણે એમાં જરા પણ આકર્ષિત થવાનું ન હતું, પણ આપણે ચૂકી ગયા અને ચૂક એટલી જીવલેણ સાબિત થઈ ગઈ. એટલે માટે જ આ 27 ભવન આપણને એક સંદેશ આપે છે. કર્મ કરતી વખતે જો આપણે ભાનમાં નહીં રહીએ, સભાન અવસ્થા આપણી જો આપણે ગુમાવી દઈશું તો બાંધેલું કર્મ એનો જવાબ તીર્થંકર પરમાત્માએ પણ 27મા ભવમાં જો આપવો પડતો હોય. 27મા ભવ પહેલા 25મા ભવમાં ભગવાને કેટલો જબરજસ્ત તપ કર્યો. નંદન રાજકુમારના તપની વાત, કેટલું ભગવાનનું આયુષ્ય હતું? અરે 25મા ભવની વાત કરું છું. 1 લાખ વર્ષનું આયુષ્ય, 1 લાખ વર્ષો સંયમ પર્યાય. એમાં ભગવાનના આત્માએ જે માસક્ષપણ કર્યા, કેટલા કર્યા? 11,80,645. એક માસક્ષપણ પછી પારણા, એક પછી એક તો પારણું હશે કે નહીં? આપણે વર્ષી તપ કરીએ છીએ તો એક ઉપવાસ પછી બીજું બેસનું આપણે કરીએ છીએ. ઘણા આરાધકોએ વર્ષી તપની અંદર પણ સિદ્ધિ તપ કર્યો છે, અઠ્ઠી કરી છે. એ લોકો કહી રહ્યા છે સાહેબ અઠ્ઠી અમે કરી, સિદ્ધિ તપ અમે કર્યો, હવે કંઈક થોડી ઘણી આમ સવલત અમને આપજો કે 8 ઉપવાસ અમે કર્યા, 36 ઉપવાસ અમે કર્યા, માટે આ 36 ઉપવાસ પછી 8 ઉપવાસ પછી અમને બેસનું. આમ તો કેટલું મળે ઓફિશિયલી બેસનું? તમને કેટલા મળે? 8 ઉપવાસ પાણી એક જ બેસવું. પછી 9મા દિવસે તમારે પાછું, 10મા દિવસે પાછું તમારે શું કરવું પડે? પણ લોકોની આમ અપેક્ષા છે 8 ઉપવાસ અમે કર્યા છે, વર્ષી તપનો તપ અમારો ચાલતો હતો, એ ચાલતા તપની અંદર અમે આટલું મોટું પરાક્રમ અમે કર્યું છે. 8 ઉપવાસ, એક ઉપવાસને બદલે 8 દિવસ સુધી અમે ઉપવાસ કર્યા છે, તો અમારા 8 ઉપવાસની સામે અમને થોડાક બેસના વધારે, એવી આપણી અપેક્ષા છે. પણ પરમાત્માએ 11,80,000 આટલા માસક શપોણોની પાછળ ભગવાનના પારણા કેટલા? ખાલી 19,355. પછી કેટલાય માસક શપોણો ભગવાને સળંગ કર્યા હશે. આ આટલો ભયાનક તપ પરમાત્માએ કર્યો, છતાં પણ પરમાત્માના આત્માની અંદર કર્મો બચી ગયા, કર્મો રહી ગયા, કે જે કર્મોનો જવાબ ભગવાનને 27મા ભવમાં આપવો પડે છે. અને 27મા ભવની અંદર ભગવાનનો આત્મા જે આવ્યો એમાં નૈસાર પરમાત્માનો પહેલો ભવ છે. કે નૈસાર, આપણને ખબર છે કે નૈસારનો ભવ, એની અંદર પરમાત્માને શી વસ્તુ મળે છે? સમ્યક્ત્વની પ્રાપ્તિ. કેટલો નાનો પરમાત્માનો ગુણ! પરમાત્માના ભવયાત્રાની અંદર જે બધા ભગવાનના જે ગુણો આવે છે, કે પરમાત્મા પહેલા ભવની અંદર સમ્યક્ત્વ પામ્યા, એ કયા ગુણના કારણે પામ્યા? પોતાને જમવાનું છે, પોતાને ખાવાનું છે, પોતાના માટે બધા જ પ્રકારની વ્યવસ્થા છે, પણ આ વ્યવસ્થાનો મારે એકલાએ ઉપયોગ આપણે પણ શીખવું જોઈએ. આમાં તમારું પુણ્ય છે, તમારું નસીબ છે, તમારી સગવડ છે, તમને આ બધી વસ્તુઓ મળે છે, પણ એ વસ્તુનો ઉપયોગ કરતી વખતે ભલે તમે કેટલું કોઈને આપો છો કે કેટલું કોઈને નથી આપતા, એની અમને કોઈ મહત્વ નથી, પણ એ વસ્તુનો ઉપયોગ કરતી વખતે આપણા મનમાં એવો વિચાર આવે છે ખરો, હું એકલો અત્યારે બેસણું કરવા બેઠો છું, હું એકલો અત્યારે આ એસીની ઠંડક માણી રહ્યો છું, પણ અમદાવાદની અંદર, ઉસ્માનપુરાની અંદર એવા કેટલાય પરિવારો છે કે જે લોકોને આ ગરમીની અંદર પંખો પણ દુર્લભ છે, એ લોકોને પંખો પણ મળતો નથી, પણ હું આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું. એ ઉપયોગ મારે એકલાએ, એવો વિચાર આવે ખરો? ભગવાનને ભગવાન બનાવનાર જો કોઈ તત્વ હોય, બીજાનો વિચાર ભગવાને કર્યો. નૈસારના ભવની અંદર પ્રસંગ આપણે જાણીએ છીએ, પ્રસંગ બહુ વિસ્તારથી કહેતો નથી.
પણ એ પ્રસંગમાં રહેલું જે રહસ્ય, આપણે પણ જો ભગવાન બનવું હોય તો આજથી શું કરવું જોઈએ? બીજાનો વિચાર. કોઈ પણ વસ્તુની અંદર બીજાને દુઃખ ન થાય, બીજાને કેમ અનુકૂળ થાય એવા પ્રકારનો આપણો વ્યવહાર બની જાય તો એ પરાર્થ જેને કહેવાય એ વરબુદ્ધિ આપનારું એક તત્વ બની જાય છે. અને એના પછી ત્રીજા ભાવની અંદર પરમાત્માનો આત્મા મરીચી બને છે. મરીચી એટલે પરમાત્મા આદિનાથનો પૌત્ર. પરમાત્મા આદિનાથના પુત્ર ભરત, એમનો પુત્ર મરીચી બને છે. અને પણ મરીચી બન્યા પછી પોતાને જે વસ્તુ સંયમ જીવન એમને મળી ગયું છે, પણ સંયમ જીવનમાં શિથિલ બની ગયા. પોતાની અનુકૂળતા, પોતાના શરીરના જે અમુક જરૂરિયાતો, એ જરૂરિયાતોને પોષવાની પોતાના મનમાં ઈચ્છા પેદા થઈ ગઈ અને પેદા થયેલી ઈચ્છાના કારણે પોતે શિથિલ બની ગયા. પણ શિથિલ બન્યા છે પણ પોતે મનથી સ્પષ્ટ છે, હું જે કરું છું, હું જે આચરું છું, હું જે સ્વીકારું છું બધું જ ખોટું છે. સાચું શું છે? પરમાત્મા આદિનાથ પાસે સાચું છે. આ પોતાના મનનો એક વિચાર પોતાના મગજમાં સ્પષ્ટ છે. જ્યારે પણ કોઈ આત્મા એમની પાસે દીક્ષા લેવા આવે ત્યારે મરીચી પરમાત્મા આદિનાથ પાસે મોકલી આપે. પણ એકવાર મરીચી બીમાર પડ્યા, સેવા કરવા કોઈ આવતું નથી, પોતાની સામે કોઈ જોતું નથી, કારણ કે સાધુઓ અસંયમી જે હોય, જે શિથિલ હોય, એની સેવા કરવા માટે તત્પર ન હોય, જાય નહીં, માટે કોઈ આવતું નથી. એટલે પોતાને વિચાર આવે હું જરા સાજો થઈ જાઉં, પછી એક ચેલો મારે પણ કરવો છે કે જે ચેલો મારા દુઃખના દિવસોની અંદર, મારી માંદગીના આ સમયની અંદર મારી સેવા કરે, મારા પગ દબાઈ આપે, મારું માથું દબાઈ આપે, મને ગોચરી લાવી આપે. અને પોતે કપિલ નામના રાજકુમારને પ્રતિબોધ પમાડે છે. અને કપિલ પ્રતિબોધ પામ્યો, દીક્ષા લેવાની તૈયારી થઈ. અને તે વખતે કપિલ કહે છે દીક્ષા મારે ક્યાં લેવી જોઈએ? દીક્ષા પરમાત્મા આદિનાથ પાસે, બીજી કોઈ જગ્યાએ તારાથી દીક્ષા ન લેવાય. ત્યારે કપિલ મરીચીને પૂછે છે કેમ હું તમારી પાસે દીક્ષા લઉં તો શું વાંધો આવે? ભગવાન કોઈએ બહાર ગાડી પાર્ક કરી હોય તો જરા કપિલ મરીચીને કહે છું તમારી પાસે દીક્ષા લેવી હોય, મારે તમારા શિષ્ય મારે બનવું હોય તો કોઈ વાંધો ખરો? તો મરીચી કહે છે ના ભાઈ, તારે જો સાચા ધર્મનું પાલન કરવું હોય, સાચું સંયમ જીવનનું તારે સ્વીકાર કરવો હોય તો પરમાત્મા આદિનાથ પાસે જ જવું જોઈએ. તો શું તમારી પાસે સાચું નથી? એટલે મરીચીને થયું કે આ બરોબર મને કામ લાગે એવો આ ચેલો છે કે જે મારા માટે એને વિચાર થયો છે કે હું આમનો પણ ચેલો બનું તો કંઈ મને ખોટું નથી. અને તે વખતે કપિલને કહે છે ધર્મ જેમ પરમાત્મા આદિનાથની પાસે છે, ધર્મ મારી પાસે પણ છે. અને આ શબ્દ બોલતાની સાથે જ જે સમ્યક્ત્વ હતું એ સમ્યક્ત્વ પરમાત્માના આત્માએ ગુમાવી દીધું. ગુમાવ્યા પછી એમાં અહીંયા મરીચીના પિતા જે ભરત છે પરમાત્મા આદિનાથને સવાલ કરે છે ભગવાન આપણી પરસદાની અંદર એવો કોઈ આત્મા ખરો કે જે ભવિષ્યમાં તીર્થંકર થવાનો હોય? ત્યારે પરમાત્મા આદિનાથ કહે છે કે આપણી પરસદામાં નહીં પણ તારો જ પુત્ર મરીચી કે જેને તું વંદન કરવા જતો નથી. ભરત પોતાનો દીકરો મરીચી હોવા છતાં પણ એને વંદન કરવા માટે, એની શુષ્કાતા પૂછવા માટે ક્યારે પણ જતા ન હતા, કારણ કે પરમાત્મા આદિનાથનો ધર્મ સાચો એમણે સમજેલો હતો અને પોતાને ખબર હતી કોણ સાચા છે કોણ ખોટા છે. પોતાનો દીકરો છે છતાં પણ પોતે સંયમ જીવનનું પાલન યથાર્થ કરતા નથી એટલે વંદન કરવા જતા ન હતા. પણ પરમાત્મા આદિનાથ કહી રહ્યા છે કે મરીચી જે તારો દીકરો છે એ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. અને પરમાત્મા આદિનાથ કહે છે પાત્ર તીર્થંકર નથી થવાના, સાથોસાથ આ ભરત ક્ષેત્રની અંદર ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ પણ થવાના છે. અને બીજા નંબરમાં કહે છે તારો દીકરો માત્ર વાસુદેવ થવાનો નથી પણ પ્રિય મિત્ર નામનો એક ચક્રવર્તી પણ થવાનો છે. અને ત્રીજા નંબરમાં 27 ભવની અંદર 24માં તીર્થંકર પરમાત્મા મહાવીર તરીકે પણ એ થવાના છે. એટલે 3 ઊંચી પદવી આ જગતમાં 3 પદવીઓ ઊંચી છે. વાસુદેવની પદવી,
ચક્રવર્તીની પદવી અને સર્વોચ્ચ પદવી કોની? તીર્થંકર. આ 3 પદવીઓ તારો દીકરો પામવાનો છે. ત્યારે ભરત પરમાત્મા આદિનાથને કહે છે કે મારે 24માં તીર્થંકર જે થવાના છે એવા પરમાત્મા વર્ધમાન સ્વામીને મારે વંદન કરવા છે, મારે એમને નમસ્કાર કરવા છે, માટે હું મરીચી પાસે જાઉં. અને ભગવાનની પાસેથી પેલો ભરત મરીચી જ્યાં હતા એ પહોંચ્યા. શાસ્ત્રમાં વાત આવે છે કે મરીચી જ્યાં બેસતા હતા રૂમનો દરવાજો કાંઈક અટકાવેલો હશે, બહારથી ભરત અવાજ આપે છે, દરવાજો ખોલો. અને મરીચી વિચાર કરે છે આ વાત તો મારા પિતાજીનો છે, પોતે એનો દીકરો છે, દીકરો પોતાના પિતાનો અવાજ કેવી રીતે ભૂલી શકે? ભલે ઘણા વર્ષોથી એમણે જોયા નથી, પોતાની પાસે આવ્યા નથી, પણ પોતાના પિતાનો અવાજ. આપ મહારાજા ભરત છો? હા. દરવાજો ખોલો. મરીચી દરવાજો ખોલો, મારે તમારી પાસે આવવું છે. અને પેલા ફટાક દઈને દરવાજો ખોલી નાખ્યો કે ભરત આપ આજે તો આપ મારી પાસે આવ્યા, આપને ખબર છે કે મારી પાસે સંયમ સાચું નથી, એટલે આપ મારી પાસે આવતા નથી, આજે કેમ આવ્યા? ત્યારે ભરત મરીચીને કહે છે પરમાત્મા આદિનાથે તમારી ભવિષ્યની વાત મને એવી કીધી છે કે તમે ભવિષ્યમાં વાસુદેવ થવાના છો, ભવિષ્યમાં ચક્રવર્તી થવાના છો અને ભવિષ્યમાં તીર્થંકર થવાના છો. એ આજ 24માં તીર્થંકર તમે થવાના છો, માટે હું તમને વંદન કરવા આવ્યો છું. કારણ કે 24માં તીર્થંકર તમે થશો ત્યારે હું ક્યાં હોઈશ મને ખબર. તમને વંદન કરવાનું સદભાગ્ય તે વખતે મને કદાચ પ્રાપ્ત થાય પણ ખરું, ન પણ થાય, પણ તમારા વંદનથી મારે વંચિત રહેવું નથી, માટે મારે તમને વંદન કરવા છે. એમ કહી ભરત મરીચીને 3 પ્રદક્ષિણા આપે છે અને વંદન કરે છે. અને તે વખતે ભરતના ગયા પછી મરીચી પોતાનો રૂમનો દરવાજો બંધ કરીને અહીંયા લખ્યું છે કે પોતે નાચે છે. મમાહો ઉત્તમમ તુલમ, હું કેટલો ઉત્તમ, મારા પિતા ચક્રવર્તી, મારા દાદા પ્રથમ તીર્થંકર અને હું પોતરો મારા દાદાનો કે જે મારા પ્રથમ તીર્થંકર છે, મારા પિતા જે ચક્રવર્તી છે એ ચક્રવર્તીનો દીકરો હું ચક્રવર્તી બનવા, મારા દાદા તીર્થંકર છે એમનો પોતરો હું આ ભવિષ્યમાં તીર્થંકર થવાનો, મારી પાસે 3 પદવીઓ ઉચ્ચ પ્રાપ્ત થશે. શાસ્ત્રમાં લખ્યું છે એને માત્ર તીર્થંકર થઈશ. એ વસ્તુ માટે પોતે ખુશી વ્યક્ત કરી હોત તો નીચ ગોત્ર ન બને. તીર્થંકર થવું સારી વસ્તુ છે, કારણ કે તીર્થંકર થયા પછી મળેલા ભોગ છોડી દેવાના છે, મળેલા સુખો એનો ત્યાગ કરવાનો છે. આ એક ભાવ પોતાના મનમાં આવી જાય છે. પણ ચક્રવર્તી થયા પછી, વાસુદેવ થયા પછી પોતાને મળેલી સુખ સાહેબીઓ છોડી જ દેશે એવું નથી. છૂટે પણ ખરી, ન પણ છૂટે. જો ચક્રવર્તી રાજા, એના માટે એવું કહેવાય છે ચક્રવર્તી થયો હોય અને થયા પછી જો દીક્ષા જીવનનો સ્વીકાર ન કરે તો ક્યાં જાય? મરીને નરકમાં જાય. પણ જો દીક્ષાનો સ્વીકાર કરે તો પોતાની નરક અટકી જાય. આ પોતે જે ગર્વ કર્યો એના કારણે પોતાના આત્માની અંદર નીચ ગોત્ર કર્મ બાંધ્યું અને બાંધેલા કર્મના કારણે પરમાત્માના આત્માએ એ કર્મ 84 દિવસનું પોતાનું બાકી રહી ગયું. ઘણું કર્મ પોતે પોતાના સંસારની અંદર ખપાવી કાઢેલું હતું, થોડુંક કર્મ બાકી રહી ગયું. એ બાકી રહેલું કર્મ ભગવાનના 27મા ભવની અંદર પોતે પૂર્ણ કરે છે. અને ભગવાનનો કયો ભવ આવે છે? 16મો વિશ્વભૂતિ નામનો ભવ. કારણ કે ભગવાનના જે મનુષ્યના ભવ થયા તે એ 13 ભવની અંદર મરીચી પછી ભગવાન 6 વાર બ્રાહ્મણ થયા છે. મરીચીના ભવ પછી ભગવાનનો આત્મા 6 વાર બ્રાહ્મણ કુળની અંદર આવ્યો છે. પણ બ્રાહ્મણ કુળમાં આવ્યા પછી પોતાને મળેલો પરિવાર, પોતાને મળેલો પૈસો, પોતાને મળેલું પદ બધું જ પોતે છોડીને કોણ બને છે? ત્રિદંડી સંન્યાસી બને છે. કારણ શું? કે પોતે મરીચીના ભવની અંદર ત્રિદંડીપણાનો એક આરંભ કરેલો, સંન્યાસીપણાની એક શરૂઆત પોતે કરેલી. એ શરૂઆતના કારણે 6 ભવની અંદર પરમાત્માનો આત્મા બ્રાહ્મણ થયો, સુખી બન્યા, શ્રીમંત બન્યા, સારી જગ્યાએ એમનો જન્મ થયો. પણ બધી જ વસ્તુઓ મળવા છતાં પણ ભગવાન એ બધી જ વસ્તુઓનો ત્યાગ કરે છે. કારણ ભગવાને
ત્યાગને પ્રાધાન્ય આપ્યું હતું કે મારે વળેલી વસ્તુઓ એની અંદર આસક્ત બનવું નથી, આ બધી વસ્તુઓનો મારે પરિત્યાગ કરવો છે. માટે 6 ભાવની અંદર ભગવાનનો આત્મા સ્ત્રી સંન્યાસી બને છે. પણ વિશ્વભૂતિ નામના ભવની અંદર પરમાત્માનો 16મો ભવ છે ભગવાનનો. એ 16મા ભવની અંદર ભગવાનનો આત્માનું ઉર્ધ્વગમન શરૂ થયું અને સાથે પતન. પોતાનો ભાઈ વિશાખાનંદી, પોતે વિશ્વભૂતિ, પોતાનો પિતરાઈ ભાઈ, કઝિન બ્રધર વિશાખાનંદી, 2 ભાઈઓ, 2 રાજાના દીકરાઓ છે. એ રાજાનો એક નિયમ કે પોતાના એક દીકરો પોતાની પત્નીઓ સાથે ઉદ્યાનની અંદર ગયો હોય તો બીજા દીકરાએ જવું નહીં. એક પ્રાઇવસી છે, એક દીકરાની પ્રાઇવસી. એને જે મળેલી જગ્યા એને પોતાને ઉપયોગ કરી રહ્યો છે, એની અંદર કોઈએ ભંગ પાડવો નહીં. એક વખત વિશ્વભૂતિ આ રીતે પોતાના પત્નીઓ સાથે ઉદ્યાનની અંદર પોતે ક્રીડા કરી રહ્યા છે. તે વખતે વિશાખાનંદી બહાર આવ્યા અને વિશાખાનંદીને ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડે, વોચમેન અટકાવ્યા કે તમે જઈ શકશો નહીં. અંદર તમારા ભાઈ વિશ્વભૂતિ પોતાની પત્નીઓ સાથે આનંદ કરી રહ્યા છે, તમે અંદર જઈ શકશો નહીં. અને વિશાખાનંદીને આવ્યો ગુસ્સો. હું મોટો ભાઈ અને મારો નાનો ભાઈ અંદર આરામ મજા કરે અને મારે બહાર ફરવું પડે. એટલે વિશાખાનંદીએ એક એવા પ્રકારની યોજના બનાવી. પૂર્વમાં એવો નિયમ હતો કે કોઈ એવો ઘંટ વગાડે કે જે ઘંટના અવાજ સાંભળતાની સાથે લોકોને ખબર પડે કે કોઈ રાજાનું આક્રમણ થયું છે, શત્રુ રાજા આવી ગયો છે. આવેલા શત્રુ રાજાના કારણે બધા જ યુવાનોએ, બધા જ ક્ષત્રિયોએ ભેગા થવાનું અને એને યુદ્ધ કરવા માટે, યુદ્ધ કરીને એને પાછો મોકલી દેવાનો, આ માટે બધાએ તૈયાર થવાનું. આ ઘંટ વગાડ્યો અને ઘંટનો અવાજ વિશ્વભૂતિએ સાંભળ્યો અને પોતે ઉદ્યાનમાંથી બહાર આવ્યો. અને જેવો બહાર આવ્યો એવો વિશાખાનંદની અંદર ઘૂસી ગયો. વિશ્વભૂતિ પોતાની મોજ મજા છોડીને પોતે રાજમહેલમાં ગયા. પિતાને પૂછે છે, પિતાજી કયો શત્રુ આવ્યો છે, કયો દુશ્મન જાગ્યો છે, કોણે આપણા નગર ઉપર હુમલો કર્યો છે? રાજા કે કોઈ એવી વાત નથી. તો આ ઘંટ વગાડ્યો કોણે? ખબર પડી કે વિશાખાનંદીની આ કાવતરું હતું, એક ષડયંત્ર હતું કે ષડયંત્રમાં વિશાખાનંદીએ ઘંટ વગાડ્યો અને ઘંટનો અવાજ વિશ્વભૂતિએ સાંભળ્યો ને બહાર આવ્યા. અને વિશ્વભૂતિ પાછા પોતાના ઉદ્યાન તરફ ગયા અને ત્યારે દ્વારપાળ એમને અટકાવે છે, તમે હવે જઈ શકતા નથી, કારણ કે વિશાખાનંદી અંદર છે. એટલે વિશ્વભૂતિને શું આવ્યો? ગુસ્સો. આવેલા ગુસ્સાના કારણે બાજુમાં એક કોઠા હોય છે ને, તમે ચટણી બનાવો છો કોઠાની, ખાટી ચટણી આપણે ઘરમાં તમે બનાવો છો, કોઠાઓ એનું ઝાડ હતું. એ ઝાડ ઉપર હજારો કોઠાના ફળ લાગેલા હતા. પોતે જોરથી એક મુક્કો મારે છે અને મુક્કો મારતાની સાથે જ કોઠાના ઝાડ ઉપર રહેલા હજારો ફળ નીચે પડી જાય છે. નીચે પડીને બધા જ ફળ સાફ થઈ જાય છે, ખલાસ, એક પણ ફળ બચતું નથી. એટલે પેલાને રક્ષકને કહે છે, જોઈ લે. વિશાખાનંદી બહાર નીકળીને કહી દે છે, જે રીતે આ કોઠાના ઝાડને મુક્કી મારીને કોઠાના બધા જ ફળ મેં તોડી નાખ્યા, બધા જ ફળ મેં નષ્ટ કરી નાખ્યા, સાફ કરી નાખ્યા, એ રીતે બધાના માથા સાફ કરી નાખવાની તાકાત મારામાં રહી છે. પણ એક મારા રાજાના કારણે, મારા પિતાના કારણે હું અટકી જાઉં છું. પણ ભવિષ્યમાં આ ભૂલ બીજી વાર કરશે તો હું એને છોડીશ નહીં. આ એક મનમાં આવેલો આવેશ. અને પણ વિશ્વભૂતિ કોઈ ગુરુના સંયોગમાં આવીને દીક્ષા લે છે. દીક્ષા લઈને માસક્ષપણના કારણે માસક્ષપણ કરે છે. જો કપડાથી સાધુ જીવનનો સ્વીકાર કરવો શક્ય છે, પણ મનની અંદર રહેલી મલિનતા, મનની અંદર રહેલા દોષો, મનની અંદર રહેલા કસાયો, એને છોડીને, એનો ત્યાગ કરીને દીક્ષા લેવી અઘરી છે. વિશ્વભૂતિએ દીક્ષા લીધી, સેમજીવનો સ્વીકાર કર્યો, પણ પોતાના મનની અંદર જે વેર વૃત્તિ હતી, બદલો લેવાની જે એક ઈચ્છા હતી, પોતાના ભાઈ પોતાને બનાવીને જે બનાવટ કરી અને પોતે અંદર ઘૂસી ગયા હતા, એ ભાઈને બતાડી દેવા માટેની જે મનમાં ભાવના હતી, એ ભાવનાના કારણે દીક્ષા લીધી. અને આપણે જાણીએ છીએ કે વિશ્વભૂતિના ભવની અંદર માસક્ષપણનું પારણું છે. ગોચરી હોવા માટે પોતે નીકળ્યા છે અને નીકળેલા વિશ્વભૂતિને
એક ગાય રસ્તા ઉપરથી પસાર થઈ રહી છે અને ગાયનો એક ધક્કો લાગ્યો અને પોતે પડી ગયા. અને સામેથી પેલો વિશાખાનંદી એ જ નગરની અંદર એ જ સમયે ત્યાં આવેલો હતો. સાવ વિશ્વભૂતિ તો માસક શપણના પારણે માસક શપણ પારણે એક જ દિવસ જાતે ઓરવા જવાનું, જાતે જ ગોચરી લાવવાની, એક જ વાર વાપરવાનું. શું વપરાય ને કેવું વપરાય, એટલે પોતાનું શરીર સાવ દુર્બળ કરી નાખ્યું છે. કોઈ શરીરની અંદર રસકસ રહ્યો નથી, બધા જ હાડકાઓ દેખાઈ રહ્યા છે. એવા પોતાના વિશ્વભૂતિને જોતા જ એને લાગ્યું કે આને ક્યાંક મેં જોયો છે, અને યાદ કરતા કરતા ખ્યાલ આવી ગયો, તો મારો ભાઈ વિશ્વભૂતિ, મારા કારણે તેની દીક્ષા થઈ. મેં એની સાથે આવું એક કતકડું કર્યું, આવું એક ષડયંત્ર કર્યું, કાવતરું કર્યું, માટે એને દીક્ષા લેવાનો ભાવ થઈ ગયો અને મેં દીક્ષા લીધી. અને તે વખતે જુએ છે કે ગાયનો ધક્કો લાગ્યો અને વિશ્વભૂતિ પડી ગયો. અને તે વખતે વિશાખાનંદને યાદ આવ્યું કે આ જતા જતા એવું મેળું મારતો ગયો હતો, રક્ષકોને એવું સંભળાવતો ગયો હતો કે કોઠાના ઝાડ ઉપર જેટલા કોઠાઓ છે એ બધાને જેમ એક મુક્કાના પહાડથી મેં પાડી નાખ્યા, એ ખલાસ કરી નાખ્યા, એવી રીતે બધાના માથા હું વધેરી નાખીશ. એ કે વિશાખાનંદી હસતો હસતો કહે છે, મહારાજ શેખી મારતા હતા ને, બહુ મોટી મોટી વાતો કરતા હતા ને, માથા ફોડવાની, માથા ભાગવાની, ક્યાં ગઈ તમારી તાકાત? એક ગાય એનો લાગેલો આંચકો તમારાથી ખમાતો નથી, તમે પડી જાઓ છો, ગબડી જાઓ છો, અને તમારી તાકાત ક્યાં ગઈ? અને તે વખતે વિશ્વભૂતિએ શું કરવું જોઈતું હતું? આપણા જીવનમાં પ્રસંગો બને છે ને, કોઈક બોલી ગયું, કોઈક સંભળાવી ગયું, તો આપણે શું કરીએ? એણે ભૂલ કરી એટલે આપણે એને સમજાવ્યા વિના નહીં રહેવાનું. આપણી પાસે તાકાત છે, આપણી પાસે શક્તિ છે, આપણી પાસે સંપત્તિ છે, આપણી પાસે સમજ છે કે પેલો બોલ્યો અને બોલેલું બરોબર નથી તો એને બરોબર સમજાવી દેવાનું, સંભળાવી દેવાનું. પણ વિશ્વભૂતિ ચૂક્યા. પોતે મુનિ હતા, મૌન હતા, તપસ્વી હતા, છતાં પણ પોતાના મનની અંદર એક આવેશ, શાસ્ત્રકાર બરાબર શીખે છે, 3 પ્રકારના આવેશો છે. એક શીઘ્ર કસાય, એક તીવ્ર કસાય, એક દીર્ઘ કસાય. શીઘ્ર કસાય એટલે વાતમાં ગુસ્સો આવી જાય, નાની નાની વાતમાં આપણું મગજ ડામાડોળ થઈ જાય, સતત આપણા મનની અંદર એક પ્રકારનો ગુસ્સો, એક પ્રકારની એમ ચીડ મગજમાં ભરેલી રહેતી હોય. શીઘ્ર કસાય કે વારંવાર નાની નાની વાતોમાં શાકભાજીવાળા સાથે, રિક્ષાવાળા સાથે કેવું આમ પેલો કંઈક કરે એની પહેલાં તો આપણે આમ ફટાક દઈને જવાબ આપી દઈએ. શાસ્ત્રકાર પર શીઘ્ર કસાય આપણે ત્રિપુરુષના ભવની અંદર પરમાત્માનો આત્મા શું કરે છે? સિંહ આવે છે અને સિંહ આમ કશાય તાકાત જબરજસ્ત હતી, સિંહને આમ મોઢામાંથી પકડીને આખો નાખો ચીરી નાખે છે. આ શીઘ્ર કસાય. આવું કશું કરવાની જરૂર નથી. સિંહને માત્ર એક મુક્કો માર્યો તો સિંહ ચાલ્યો જાત, એટલી તાકાત ત્રિપુરુષના વાસુદેવના બળમાં હતી, છતાં પણ એને કસાય આવી ગયો. અને તીવ્ર કસાય, ભૂલ બહુ નાની હોય પણ એની સજા તમારો નોકર તમારું અપમાન કરે, એને સજા શું કરો? નોકરીમાંથી પાણી ચો આપી દો, એક દિવસનો પગાર કાપી લો, શું કરો સજા? તીવ્ર કસા એનું નામ છે કે જેની સજા આપણે જબરદસ્ત કરી નાખીએ. આપણી પાસે તાકાત છે, આપણી પાસે સંપત્તિ છે, આપણી પાસે અનુકૂળતા છે, તે અનુકૂળતાનો ઉપયોગ એવો તો ન કરવો જોઈએ કે જેના કારણે બીજાને નુકસાન થાય, બીજાને હાનિ થાય, બીજા બરબાદ થઈ જાય. પરમાત્માના આત્માએ ત્રિપુરુષના ભવની અંદર શું કર્યું? પોતાને સાંભળવું હતું સંગીત, સંગીતના સુરો પોતાને બહુ ગમતા હતા, ઊંઘ પોતાને સરળતાથી આવતી હતી, માટે પોતે સૈયા પાલક રાખ્યો હતો. અને રાખેલો સૈયા પાલક પોતાની ફરજમાંથી ચૂક્યો. અને શું કર્યું ભગવાને? ધગધગતો શીશાનો રસ. અને તીવ્ર કસાય, અને તીવ્ર કસાય કસાય ખરો પણ તીવ્ર કસાય, દીર્ઘ કસાય.
ચાલ્યા જ કરે દિવસો સુધી. તમારું કોઈકે અપમાન કર્યું હોય તમને ક્યાં સુધી યાદ રહે? જ્યાં સુધી તમે બદલો ન લો, જ્યાં સુધી તમારા હાથમાં પેલો બરોબર ના આવે ત્યાં સુધી તમે યાદ રાખ્યા કરો ને. હાથમાં આવવા તો એને હું છોડીશ નહીં. માટે શાસ્ત્રકાર પરમહંસ આ 3 પ્રકારના કસાયોથી આપણે બચવું જોઈએ. જો આપણા સંસારમાં આપણા જીવ આત્માનો ઉદ્ધાર કરવો હોય. વિશ્વભૂતિના ભવની અંદર આવેશ આવ્યો અને ભગવાને શું કર્યું? પેલી ગાય જેના ધક્કાથી પોતે પડી ગયા હતા, એ ગાયને વિશાખા નંદીને કહે છે, તું એમ સમજે છે હું કાંગલો થઈ ગયો છું? શરીર મારું પતલું છે, મારા શરીરમાંથી લોહી સુકાઈ ગયું છે, માંસ ખલાસ થઈ ગયું છે, માત્ર હાડકા તને દેખાય છે, એટલે તને લાગે છે હું નિર્બળ છું, હું કમજોર છું. આવ તને બતાડી દઉં. અને પરમાત્માના આત્માએ વિષ્ણુતિના ભવની અંદર પેલી ગાય, એ મતાંતર આવે છે કે ભગવાને પોતે ગાય ઉપાડી, ઉછાળી અને નીચે પટકાઈ અને ગાય, કોઈ કેવું કહે છે કે ભગવાને માત્ર ગાયને ઉપાડી, કેટલાક એવું કહે છે ગાયને ભગવાને, પણ સાધુના ભવની અંદર ગાયને ઉછાળી અને મારી નાખી. એક સંભવિત લાગતું નથી, પણ જે સાચું હોય તે સાચું. પણ આપણે એટલું જ સમજવાનું કે આ નાની નાની વાતોમાં કોઈકના વચનો સાંભળીને, કોઈકની વાતો સાંભળીને આપણા મગજને આપણે બગાડી નાખશું. રિવેન્જ જો આપણા મગજમાં આવી જશે તો આપણો પણ સંસાર પરમાત્માએ વિશ્વભૂતિના ભવની અંદર પોતે કરેલો આવેશ, એના કારણે પોતે 18મા ભાવમાં ત્રિપુષ્ઠ વાસુદેવ થાય છે. કારણ કે પોતે નિયાણું કર્યું છે. મારી પાસે એવી તાકાત હોવી જોઈએ, મારી પાસે એવી શક્તિ હોવી જોઈએ. એક વસ્તુ નક્કી છે કે વાસુદેવ મરીને નરકમાં જ જાય. એ સંયમ જેવોનો સ્વીકાર ગમે તેટલું ધારતો હોય, ગમે તેટલું ઈચ્છો હોય, કરી જ ન શકે. અને ત્રિપુષ્ઠનો ભાવ પરમાત્મા આપણે બધાએ સાંભળેલો છે. આખો ભાવનો વિચાર હું કરતો નથી. અને ભગવાન ત્યાર પછી ભગવાનનો આત્મા ત્રિપુષ્ઠના ભાવ પછી 19મા ભાવની અંદર ભગવાન ક્યાં ગયા? 7મી નરકમાં. પછી ભગવાન 20મા ભાવની અંદર ક્યાં ગયા? સિંહ થયા. ભગવાન 21મા ભાવની અંદર પાછા નરકમાં ગયા. સિંહના ભાવમાંથી પાછા 4થી નરકમાં ગયા. અને પરમાત્માનો આત્મા આગળ પાછળ થતો થતો ભગવાનનો આત્મા 22મા ભાવની અંદર, આની વચ્ચે સિંહના ભાવ અને 22મા ભાવ વચ્ચે ભગવાનના આત્માએ ઘણા બધા ભાવો કર્યા. એ ભાવની સંખ્યા કલ્પસૂત્રકાર લખતા નથી. એ 22મા ભાવની અંદર વિમલ નામનો એક રાજા થયો. ભગવાનનો હવે અભ્યુદય શરૂ થયો. અને ત્યાંથી 23મા ભાવની અંદર પરમાત્માનો આત્મા પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી થયો. મહાવિદ્ય ક્ષેત્રની અંદર મુકા નામની રાજધાની અંદર પરમાત્માનો આત્મા પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી થાય છે. અને ત્યાંથી 25મા ભાવની અંદર પરમાત્માનો આત્મા નંદન નામનો રાજકુમાર થાય છે. નંદન રાજકુમારના ભાવની અંદર પરમાત્માના આત્માએ પોતે કેટલા? 11,80,645 માસક શપણનો તપ કરવા દ્વારા વિષસ્થાનક તપની આરાધના કરી. એ આરાધનાના પ્રભાવથી ભગવાનના આત્માએ તીર્થંકર નામ કર્મ પોતે નિકાચિત કર્યું. આ પ્રમાણે અને ત્યાંથી 26મા ભાવની અંદર ભગવાન ક્યાં ગયા? 10મા દેવલોકમાં ગયા. અને 10મા દેવલોકમાંથી ભગવાન 27મા ભાવની અંદર જે ભગવાન આવ્યા. હવે અહીંયા વાત આવે છે કે ઇન્દ્ર પેલા હરણિકા વિશે આવું ક્યારે બન્યું નથી કે ચક્રવર્તીનો આત્મા, બળદેવનો આત્મા આવા તુચ્છ કુલ, પંથકુલ, દરિદ્રકુલની અંદર આવ્યો હોય, પણ આપણા ભગવાનનો આત્મા જે આવ્યો છે એને ત્યાંથી ત્યારે ઉઠાવવાનો છે. ઉઠાવી અને દેવાનંદા નામની જે બ્રાહ્મણી છે એની કુક્ષીમાંથી લઈ અને ત્રિશાની કુક્ષીમાં તારે મૂકવાનો છે. બધા જ પ્રકારની યાજ્ઞા, બધા જ પ્રકારનું સૂચન ઇન્દ્ર પોતે એ હરણિકંબિશી દેવને આપે છે. આપ્યા પછી હરણિકંબિશી દેવ પોતે ઇન્દ્રની આજ્ઞા લીધા પછી હવે શું કરવાનું છે? પરમાત્માને ઉપાડવાનું. આ જગતની અંદર જે શ્રેષ્ઠ વસ્તુઓ કહેવાય, ભગવાનને આપણે ઉપાડવાના હોય, તમે ભગવાનની પૂજા કરવા માટે ભગવાનને લો. કેવી રીતે આપણે ઉપાડવા જોઈએ? ઘણા લોકો ભગવાનને આમ ગળેથી ઉપાડે. એક હાથમાં ભગવાનને ઉપાડે, બીજા હાથમાં કળશ હોય.
કારણ કે બીજો ફેરો આપણે કરવો પડે. જો ભગવાનને એકલા ઉપાડ્યા તો કળશ લેવા માટે, વાટકી લેવા માટે, અંગૂઠો લેવા માટે પાછા જવું પડે. આપણો ધક્કો બચાવવા માટે ભગવાનને આમ ગળેથી પકડી, એ આપણો વિનય નથી, આપણો વિવેક નથી. અહીંયા કહે છે કે આ જગતની અંદર જે શ્રેષ્ઠ વસ્તુઓ છે એ વસ્તુઓનું પોતાનું શરીર બનાવે છે. આ જગતની અંદર કરકેતન રત્ન, વજ્રરત્ન, લોહિતાક્ષ રત્ન, સારગલ, સૌગંધિક રત્ન, અંજનપુલક વગેરે અનેક જાતના જે રત્નો છે એ રત્નોની અંદર જે એકદમ વચ્ચેનો જે મસૃણ ભાગ છે, એકદમ સરસ મજાના પૂતગલો છે. એ પૂતગલો 16 પ્રકારના રત્નોના જે સારામાં સારા પૂતગલો છે એ પૂતગલો દ્વારા પોતાનું શરીર બનાવે છે. ઉત્તર વેખરી રૂપ પોતે બનાવે છે. બનાવી અને પોતે દેવાનંદા જે બ્રાહ્મણી છે ત્યાં પહોંચે છે. ત્યાં ગયા પછી દેવાનંદાને અવસ્વાપીની નિદ્રા આપે છે. અવસ્વાપીની નિદ્રા એટલે આજના જમાનાનું ક્લોરોફોર્મ. અત્યારે ક્લોરોફોર્મ ડૉક્ટરો વાપરતા નથી, પણ એ કેવા પ્રકારનું આવે કે તમને સૂંઘાડે એટલે તમે બેહોશ થઈ જાઓ. પરમાત્મા હરણે ગમે છે દેવ, પરમાત્માની માતા દેવાનંદાને અવસ્વાપીની નિદ્રા આપે છે. નિદ્રા આપી અને જે અશુભ પૂતગલો છે દૂર કરે છે અને ત્યાંથી પરમાત્માને હાથ જોડીને વિનંતી કરે છે, ભગવાન આપને હું ઉચકી રહ્યો છું, આપને હું લઈ જાઉં છું. મારા રાજા ઇન્દ્રની આજ્ઞા છે, આજ્ઞાનું પાલન કરવું એ મારી ફરજ છે અને ફરજના એક ભાગરૂપે મારે આપને ઉપાડવાના છે. આપને ઉપાડીને આપણે એક એવી જગ્યાએ મૂકવાના છે જે જગ્યાએ આપનું ગૌરવ હોય, જે જગ્યાએ આપની વિશિષ્ટતા લોકોને ખબર પડતી હોય, જગ્યાએ મારે આપને લઈ જવાના છે. માટે આવા પ્રકારને ભગવાનને હાથ જોડીને વિનંતી કરે છે. વિનંતી કરી અને ભગવાનને પોતાના હાથમાં ઉપાડે છે. ઉપાડીને જ્યાં ત્રિશલા રાણી છે, ત્રિશલા રાણીની પાસે આવે છે. ત્યાં આવ્યા પછી ત્રિશલા રાણી કુક્ષીની અંદર એક પુત્રી છે, એ પુત્રીને પણ પોતે ત્યાંથી લઈ લે છે અને ભગવાનના આત્માને ત્યાં મૂકી દે છે. હવે આ વખતે આ જે ક્રિયા થઈ એ ક્રિયા વખતે દેવાનંદાને જેવા ભગવાન ગયા એટલે પોતાના આવેલા સારા મજાના જે સ્વપ્નાઓ એ પોતે પાછા જઈ રહ્યા છે, પાછા ફરી રહ્યા છે એવું દેખાયું. અને આ બાજુ ત્રિશલા માતાએ જે સ્વપ્નાઓ જોયા. આ કયો દિવસ હતો? ભગવાનનું જ્યારે ગર્ભાપહાર થયું એ દિવસ કયો હતો? આસોવદ 13નો દિવસ હતો. બરોબર વર્ષા મહિનો ચાલતો હતો. ભગવાનના આત્માના જે ગર્ભના 82 દિવસ પૂરા થયા હતા. તે વખતે વર્ષાકાલનો 3જો મહિનો 5મું પખવાડિયું અને 83મા દિવસની રાત્રિ ચાલતી હતી. તે વખતે હરિને ગમે છે દેવ બ્રાહ્મણકુંડ ગ્રામનગરમાંથી ત્યાંથી અને ત્યારે ભગવાનના આત્માને એમણે લીધા ત્યારે ભગવાન જાણતા હતા કે મને ઉચક્યો. પણ ભગવાનને જ્યારે લઈ ગયા ત્યારે ભગવાનને એ ખબર ન પડી. ત્યારે ભગવાનની પાસે કેટલા જ્ઞાન હતા? 3 જ્ઞાન હતા. મતિ, શ્રુત અને અવધિ 3 જ્ઞાનથી ભગવાન યુક્ત હતા. આવા ભગવાનને ત્રિશલાની માતાની કુક્ષીમાં મૂક્યા હતાની સાથે જ હવે ભગવાનની માતા જે 14 સ્વપ્નો જુએ છે એ 14 સ્વપ્નનું વર્ણન શરૂ થાય છે. એમાં 4થું સ્વપ્ન કયું છે? લક્ષ્મીનું. એ લક્ષ્મીના સ્વપ્ન સુધીનું આજનું પ્રવચન રહેશે. પછી કાલથી 5મા સ્વપ્નથી બાકીના 14 સ્વપ્ન. પરમાત્માના પિતા સિદ્ધાર્થ એ પોતે કેવી રીતે રહેતા હતા, કેવી રીતે જીવતા હતા, કેવી પોતાની દિનચર્યા હતી, આખી દિનચર્યાનું વર્ણન 3જા વ્યાખ્યાનની અંદર આવશે. એ ક્યાં સુધી ચાલશે? કેટલી વાર આપણે કલ્પસૂત્ર સાંભળે, આપણે યાદ રાખવું જોઈએ. 3જા વ્યાખ્યાનમાં શું આવે છે, 2જા વ્યાખ્યાનમાં શું આવે છે, પહેલા વ્યાખ્યાનમાં શું સાંભળ્યું, બીજું વ્યાખ્યાન 4થા સ્વપ્નમાં પૂર્ણ થશે. 3જું વ્યાખ્યાન 5મા સ્વપ્નથી શરૂ થઈ અને પરમાત્માના પિતા, પરમાત્માની માતા પોતાના નગરની બહાર જે શાલા છે, જે જગ્યા છે એ જગ્યા ઉપર પોતે પહોંચે છે. અને ત્યાં ગયા પછી સ્વપ્નાક્ષણ પાઠકો અને ભગવાનના પિતા પોતાના પત્નીને આવેલા સરસ મજાના 14 સ્વપ્ન એનું ફળ. જો દેવાનંદા બ્રાહ્મણ છે, ઋષભદત્ત પણ બ્રાહ્મણ છે, એટલે પોતાની પત્નીને આવેલા પોતાના સ્વપ્નનું વર્ણન પોતે જાતે કરે છે. કારણ કે બ્રાહ્મણને ભણવું, ભણાવવું, ગ્રંથો વાંચવા, ગ્રંથો સમજવા એનો પોતાનો એક ધંધો છે, વ્યાપાર છે. માટે પોતાને ખબર છે. પણ અહીંયા તો સિદ્ધાર્થ રાજા છે, ક્ષત્રિય છે, ત્રિશલા એના પત્ની છે. ત્રિશલાને આવેલા 14 સ્વપ્ન એ કેવું ફળ આપશે, એના કારણે આપણા કુળની અંદર શું લાભ થશે, આ બધી વાતો પોતાને સમજવી છે. માટે સપ્તલક્ષણ પાઠકોને સિદ્ધાર્થ રાજા બોલાવે છે. ત્યાં સુધીનું કેટલામું વ્યાખ્યાન? 3જું વ્યાખ્યાન. પછી 4થું વ્યાખ્યાન સપ્તલક્ષણ પાઠકો જે આવેલા સપ્તલક્ષણ પાઠકોએ જે ફળ કીધું એ કીધેલું ફળ. અને ક્યાં સુધી 4થું વ્યાખ્યાન ચાલશે? તમે શ્રીફળ વધારો છો ને? પરમાત્માની માતાએ
કોને જન્મ આપ્યો? ભગવાનને જન્મ આપ્યો. એ સૂત્ર સાંભળતાની સાથે આપણે શ્રીફળ વધારીએ છીએ અને શ્રીફળ વધારવા પૂર્વક આપણી એક વફાદારી, આપણી એક જવાબદારી આપણે ભગવાનને કહીએ છીએ, પરમાત્મા આ જગતની અંદર ફળમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો ફળમાં શ્રેષ્ઠ કેરી નથી, ફળમાં શ્રેષ્ઠ સફરજન નથી, પણ ફળમાં શ્રેષ્ઠ કોણ છે? શ્રીફળ છે. એમ મારા શરીરમાં પણ શ્રેષ્ઠ અંગ હોય તો કયું અંગ છે? મારું માથું છે. કારણ કે માથામાં વિચારવાની તાકાત છે, માથામાં સમજવાની તાકાત છે, માથામાં ઝૂકવાની તાકાત છે. આ બધી વસ્તુઓ ક્યાં રહેલી છે? મારા માથામાં રહેલી છે. જે સરળતાથી, જે ચપળતાથી, જે ત્વરાથી હું આ શ્રીફળને વધેરી દઉં છું, એ રીતે તારા શાસન પ્રત્યે કોઈ ઊની આંચ આવવા દેશે, કોઈ એને નુકસાન કરવાનો પ્રયત્ન કરશે તો તે વખતે મારું માથું પણ વધેરતા હું અચકાઈશ નહીં. આ એક ભાવ પ્રગટ કરવા માટે આપણે શ્રીફળ વધારવાનું છે. આ પ્રમાણે એ જે 14 સ્વપ્નો છે, 14 સ્વપ્નોની અંદર પરમાત્માની માતા ત્રિશલા છે. એ ત્રિશલા સૌથી પહેલું સ્વપ્ન કયું જુએ છે? આમ એવું કહે છે કે સૌથી પહેલું સ્વપ્ન વૃષભ હોય છે, પણ પરમાત્માની માતા હાથી જુએ છે. અહીંયા ત્રિશલા માતા સૌથી પહેલા હાથી જુએ છે. હાથી કેવો છે કે આ જગતની અંદર એની દાંત, એના દંત 4 દાંતવાળો છે, ઊંચા શરીરવાળો છે, અને આકાશમાં જે વાદળો હોય, વાદળો જ્યારે વરસાવી દે, પાણી એનું કાઢી નાખે, પછી વાદળો કેવા આમ સફેદ થઈ જાય એવા સફેદ છે. આ જગતની અંદર શ્રેષ્ઠ જે સફેદ વસ્તુઓ, મોતીનો હાર, ક્ષીર સમુદ્ર, ચંદ્રના કિરણ, પાણીના કણિયા, ચાંદીનો મોટો વૈતાદ્ય પર્વત, એ બધા સમાન અત્યંત સફેદ વર્ણવાળો છે, જેના ગળાના ભાગ ઉપર મધ જરી રહ્યો છે. ત્યાં સુગંધ, એ મધની અંદર સુગંધિત હોવાના કારણે ભમરાઓ ગુંજારો કરી રહ્યા છે. જે ઇન્દ્રના એરાવણ હાથી જેવો છે. અને એવા સરસ મજાના હાથીને ત્રિફલા માતા પ્રથમ સ્વપ્નની અંદર પોતાના મુખરૂપી કમળની અંદર પ્રવેશ કરતા જુએ છે. અહીંયા કહે છે કે ઋષભદેવની માતા પ્રથમ ઋષભને જુએ છે, પણ પરમાત્માની માતા પહેલાં સિંહને જુએ છે. પણ ઘણા બધા તીર્થંકરોની માતા પહેલાં સ્વપ્નમાં હાથી જુએ છે, માટે ત્રિશલા માતાએ પણ હાથી જોયો એવું આપણે શાસ્ત્રમાં બતાડવામાં આવ્યું છે. હાથીનું સ્વપ્ન જોયા બાદ પરમાત્માની માતા સિંહ જુએ છે, કારણ કે ભગવાન કેવા છે? આપણા સિંહ જેવા પરાક્રમી છે ભગવાન. તમે સાંભળશો 5મા આખ્યાનની અંદર પરમાત્મા દીક્ષા લે છે. બાકીના 23 તીર્થંકરો ભગવંતોએ દીક્ષા લીધી ત્યારે એકલા ન હતા. દરેક તીર્થંકર ભગવંતો સાથે 100, 200, 1000 કે 4000 આત્માઓએ દીક્ષા લીધેલી, પણ આપણા ભગવાન દીક્ષા એકલા લે છે. સિંહ એકલો હોય, પરમાત્મા એની માતા જે સિંહ જુએ છે એ સિંહ યથાર્થ જોયો છે. કારણ કે ભગવાન દરેક પ્રસંગોની અંદર ભગવાન જે વસ્તુ કરે છે, ભગવાનને પાઠશાળાની અંદર ભણવા મૂકે છે. કેટલા તીર્થંકર ભગવંતો ભણવા ગયા? કોઈ. માત્ર આપણા ભગવાન. ઘણી બધી ઘટનાઓ પરમાત્માના જીવનમાં એવી બની છે એકલી, એ ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ આપણને મળતી નથી. ભગવાને પોતાના શરીર ઉપર રહેલા કપડાં પણ, તમારા પાત્રમાં સારી વસ્તુ હોય, ધારો કે અમે ગોચરી લઈને આવ્યા, અમારા પાત્રામાં 2 રોટલી વધારે આવી ગઈ, અને વધેરી રોટલી કોઈ ગરીબ ભિખારી માણસ માગે તો અમારાથી અપાય? કેમ ન અપાય? અમારે વધેલી છે, અમે વાપરવાના નથી, અમારે એને પરઠવી દેવાની છે. ધારો કે તો પણ શાસ્ત્રમાં કીધું તમારે પરઠવવી સારી, પણ તમારે કોઈને પણ, પરમાત્માએ સિંહ હતા માટે પોતે એક નવો ચીલો કર્યો કે કોઈક વસ્તુ મારા શરીર ઉપર રહેલી છે, મારા શરીરની અંદર મારી જે શરીરના અવયવો છે એને ઢાંકવા માટે કામ કરી રહી છે, છતાં પણ કોઈકને જરૂર છે. તો મારી કરુણા એટલી બધી વિશાળ છે, મારા મનની અંદર કરુણા એટલી ઉછળી રહી છે કે વ્યક્તિને એ વસ્તુની જરૂરિયાત છે તો પણ એ વસ્તુ હું આપી દઈશ. અને ભગવાન આપી દે છે. આવા ભગવાન આપણા સિંહ જેવા હતા. અને આ બીજું પહેલું સપનું જોયા પછી ભગવાન ત્રિશલા માતા બીજા સપનામાં વૃષભ જોયું છે. વૃષભ કેવો છે? કમળ, સફેદ કમળના પત્રથી પ્રતિક શોભાવાળો છે, અત્યંત કાંતિના વિસ્તારવાળો છે, 10 દિશાને શોભાવનારો છે, અત્યંત ઊંચી ખૂંદવાળો છે, જેના બધા અંગો નિર્મળ છે, જેની ચામડી પણ એકદમ સ્નિગ્ધ છે, જેનું શરીર આખું માંસથી પુષ્ટ થયેલું છે, અને સર્વયો જેના નાજુક અને સુંદર છે, અને તેના શિંગડા
તીખા છે અને શરીર પર એકદમ શાંત છે, જેનું મોઢું, જેના દાંતો સફેદ છે અને ઘણા બધા ગુણોના સમૂહવાળો અને ઘણા બધા અમંગલોને દૂર કરનારો અને મંગલોને લાવનારો એવો વૃષભ ત્રિશલા માતા બીજા સપનમાં પોતાના મુખરૂપી કમળમાં પ્રવેશ કરતો જુએ છે. ત્યાર પછી ત્રિશલા માતા ત્રીજા સપનમાં સિંહ જુએ છે કે સિંહ કેવો છે કે જે મોતીનો હાર, ખીર સમુદ્રનું પાણી, ચંદ્રના કિરણ, પાણીના કણિયા, વૈતાટ્ય પર્વત, જે શ્વેત વસ્તુઓ છે એ શ્વેત સફેદ સિંહ છે, જેના અંગો વારંવાર દેખવા માટે આપણું મન લલચાય એવા પ્રકારના અંગો છે, જેની પંજાઓ મજબૂત અને પ્રધાન છે, જે ગોળ છે, સારી રીતે પુષ્ટ છે, જેને જે પંજાઓ ઉપર જે નખો છે એકદમ તીક્ષ્ણ નખો જેના રહેલા છે અને જેના મોઢામાં જે જીભ છે એના હોઠ લાલ છે, જીભ આમ લપ 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 થઈ રહી છે, એવી સરસ મજાનો સિંહ અને પોતાની પૂંછડી દ્વારા પૃથ્વીને ધ્રુજાવનારો સિંહ આકાશમાંથી ઉતરી રહ્યો છે અને પોતાના મુખની અંદર પ્રવેશ કરી રહ્યો છે એવું ત્રિશલા માતા ત્રીજા સપના જુએ છે. હવે ચોથા સપનામાં ત્રિશલા માતા લક્ષ્મીજી જુએ છે કે લક્ષ્મીજી કેવા છે કે 100 યોજન ઊંચો, 1052 યોજન અને 12 કળા પહોળો એવો સુવર્ણમય હિમવાન પર્વત છે. એ પર્વત પર 10 યોજન ઊંડું, 500 યોજન પહોળું, 1000 યોજન લાંબુ એવું પદ્મહૃદ નામનું જલાશય છે, સરોવર છે. એ સરોવરનું તળિયું વજ્રરત્નનું છે, જેનો મધ્યનો ભાગ પાણીની સપાટીથી 2 કોસ ઊંચો છે એવું એક મોટું કમળ છે. એ કમળ ઉપર લાંબુ છે, જેનું નાળ 10 યોજન લાંબુ, 1 યોજન એટલે લગભગ 3200 માઇલ થાય એટલું મોટું જેનું નાળું છે. એવા કમળનું નાળ જે છે એ કમળના ઉપર જેનો મહેલ બનેલો છે અને મહેલની અંદર 4 દિશાના 4 દરવાજાઓ છે. એ શ્રીદેવીના ભવન છે. એવા શ્રીદેવીના ભવન ઉપર 500 ધનુષ ઊંચા અને 250 ધનુષ પહોળા એવા મોટા 3 દરવાજાઓ છે અને એની ઉપર રત્નમય વેદિકા છે કે જે વેદિકા ઉપર શ્રીદેવીની સૈયા છે. એ શ્રીદેવીની સૈયા ઉપર બેઠેલા શ્રીદેવી અને કમળની ચારે બાજુ બીજા નાના બધા કમળો છે, 6 વલયો છે અને કમળોથી અડધા ઊંચા લાંબા પહોળા. પહેલા વલયમાં 108 કમળ શ્રીદેવીના આભૂષણોથી ભરેલા છે. બીજા વલયમાં વાવ્ય ઈશાન ખૂણામાં ઉત્તર દિશામાં શ્રીદેવીના સામાયિક દેવના 4000 કમળો છે. પૂર્વ દિશામાં શ્રીદેવી મહત્વના દેવીઓના 4000 કમળ છે. અગ્નિ ખૂણામાં 8000 કમળ છે. નૈઋત્ય ખૂણામાં બાહ્ય એના કમળો છે. આ પ્રકારની શ્રીદેવીને ત્રિશલા માતા ચોથા સપનાની અંદર પોતાના મુખરૂપી કમળની અંદર પ્રવેશ કરતા જુએ છે. આ રીતે આપણે બીજું વ્યાખ્યાન પૂર્ણ કર્યું. બીજા વ્યાખ્યાનની અંદર પરમાત્માના પૂર્વના ભવો સાથે પરમાત્માની માતાને આવેલા 4 સપનોનું વર્ણન આપણે સાંભળ્યું. આવતીકાલે સવારના આપણે બાકીના રહેલા જે 5-10 સ્વપ્નાઓ, એ 10 સ્વપ્નાનું વર્ણન અને બાકીનો બધો પ્રસંગ આપણે આવતીકાલે સાંભળ્યું.